પાંચ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે। જો એક વિદ્યાર્થી નવો જોડાય તો સરેરાશમાં એકનો વધારો થાય છે। તો નવા વિદ્યાર્થીની ઉંમર શોધો। અહીં ખાસ ધ્યાન આપજો, પાંચ વિદ્યાર્થી છે અને આમની સરેરાશ આપણને આપી છે 18 વર્ષ। એટલે યાદ રાખો કે પાંચ વિદ્યાર્થીના જોડે 18 ચોકલેટ છે। એક નવો વિદ્યાર્થી ઉમેરાયો એટલે એક નવો વિદ્યાર્થી ઉમેરાયા તો વિદ્યાર્થી કેટલા થઈ જશે? 6। આવું થવાના કારણે સરેરાશમાં એકનો વધારો થાય છે। એટલે કે અત્યારે 18 સરેરાશ હતી તો પછી થઈ જાય છે એક વધી જાય છે 19। એટલે સમજો પાંચ વિદ્યાર્થીના ભાગે 18 ચોકલેટ આવતી હતી, એક નવો વિદ્યાર્થી આવવાના કારણે દરેકના ભાગે હવે 19 ચોકલેટ આવવા માંડી। તો આ નવો વિદ્યાર્થી કેટલું લઈને આવ્યો હશે? તો અહીં ખાસ યાદ રાખજો, જો આ પાંચ વિદ્યાર્થીને 18 મળતી હતી, નવો છઠ્ઠો એટલે 19, એટલે નવા છઠ્ઠાના ભાગે 19 એના ભાગે પણ આવેલી હશે। બીજું એક, આ પાંચે વ્યક્તિને 18 ચોકલેટ મળતી હતી, હવે મળે છે 19, એટલે એક ચોકલેટ વધારે મળે છે। તો પાંચેને કેટલી ચોકલેટ વધારે મળી હશે? 5। એ કોણ લાવ્યું હશે? તો જે નવો આવ્યો હશે, તો +5 કરશું એટલે ટોટલ થશે 24। એનો મતલબ કે જે નવો વિદ્યાર્થી આવ્યો હશે એની ઉંમર થવાની અહીં 24 વર્ષ।